ઉદ્યોગપતિ અનિલ અંબાણીને ઈડી દ્વારા સમન્સ મોકલવામાં આવ્યું અને 5મી ઓગસ્ટે ઈડી સમક્ષ અનિલ અંબાણીને હાજર રહેવા આ સમન્સ મોકલવામાં આવ્યું છે। ઈડીએ અનિલ અંબાણીને પૂછપરછ માટે બોલાવ્યા છે। 17,000 કરોડના લોન ફ્રોડ કેસમાં ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને હવે તેમને 5 ઓગસ્ટે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે। સમન્સ પાઠવવામાં આવ્યું છે। 24 જુલાઈએ ઈડીએ દરોડા પાડ્યા હતા। અનિલ અંબાણીની કંપનીઓ પર કેટલાક દિવસ સુધી દરોડાની કાર્યવાહી ચાલી હતી। મોટી સંખ્યામાં દસ્તાવેજો અને કમ્પ્યુટર ઉપકરણો જપ્ત કરાયા હતા। કેટલીક કંપનીઓમાં નાણાકીય અનિયમિતતાના આરોપ પણ લાગ્યા છે। અનિલ અંબાણીના 35થી વધુ ઠેકાણા પર ગત શનિવારે રેડ પડી હતી, દરોડા પડ્યા હતા। 2017થી 2019ની વચ્ચે યસ બેંકમાંથી લીધેલી લોનનો ખોટી રીતે ઉપયોગ કરવાના આરોપો હેઠળ આ દરોડા પાડવામાં આવ્યા હતા।